નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતના 2 બનાવો સામે આવ્યા છે, જેમાં એવી જોશી પુલિયા પર સાયકલની ટક્કર મારતા આધેડનું મોત થયું હતું, જ્યારે અંજારના સતાપર રોડ પર છોટા હાથી હડફેટે યુવાને જીવ ગુમાવ્યો હતો. મળતી વિગતો મુજબ ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર એવી જોશી પુલ ચડતા બનાવ બન્યો હતો. ફરિયાદી મૂળ યુપીના હાલે ભારતનગરમાં રહેતા અનુજ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તેના પિતા સંતોષકુમાર શ્યામલાલ સાયકલ લઈને જતા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી હતી, જેથી ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. અકસ્માત સર્જીને ચાલક નાસી ગયો હતો, જેથી ગુનો દાખલ કરાયો છે. આ તરફ અંજારમાં સતાપર રોડ પર માધવ વિલા પાસે બીજો બનાવ બન્યો હતો. ફરિયાદી ઉત્તર પ્રદેશમાં રહેતા મુનિવ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો સત્યપ્રકાશ ગુપ્તા બાઇક લઈને વેલ્સપન કંપનીથી અંજાર આવતો હતો, ત્યારે માધવ વિલા પાસે છોટા હાથીના ચાલકે પૂર ઝડપે આવી બાઇકને સામેથી ટક્કર મારતા અકસ્માતમાં ફરિયાદીના દીકરાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું, જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના ત્રગડી ગામના લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહનો 1 બાદ 1 કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે. તેમ છતાં તેની કમર ભાંગી નથી અને 1 બાદ 1 દારૂની ગાડીઓ કચ્છમાં મંગાવી રહ્યો છે. ગત રોજ કોડાય પોલીસે ફિલ્મી ઢબે ટ્રકને આંતરી 40 લાખનો દારૂ ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા આ ટ્રક પ્રાગપર પાસેથી લીધી હોવાની કબૂલાત આપતા એલસીબી દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી, જ્યાં વધુ 1 દારૂ ભરેલી ટ્રક મળી આવી હતી, જેમાં 82 લાખનો દારૂ ભરેલો હતો. 2 દિવસમાં યુવરાજસિંહ અને તેના સાગીરથ જીતુભાનો 1 કરોડ 23 લાખનો દારૂ પકડાયો હતો. આ અંગેની વિગતો મુજબ એલસીબી પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ સંગતપુર પાસેથી ઉભેલી ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. ગણતરી કરતા 7,584 બોટલ અને બિયરના 5,640 ટીન મળી આવ્યા હતા. કુલ 82,06,800નો દારૂ કબજે કરાયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના સાગીરથ ખાનાઈના જીતુભા ઉર્ફે જીત્યો મંગલસિંહ સોઢાએ આ દારૂ પંજાબથી મંગાવ્યો હતો અને આ ટ્રકનો ચાલક રાજસ્થાનનો આઈદાન ગોવર્ધનસિંહ રાઠોડ હતો. પોલીસે 10 લાખની ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી પ્રાગપર પોલીસમાં યુવરાજ, જીતુ તેમજ ટ્રક માલિક આઈદાન અને ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નાનકડા ત્રગડી ગામના બુટલેગર યુવરાજ અને તેના સાગીરથ ખાનાઈના જીતુબાની ટોળકી લાખોનો શરાબ કચ્છમાં લાવે છે અને પોલીસ દ્વારા દારૂ પણ કબજે કરવામાં આવે છે. એક જ બુટલેગરનો છેલ્લા 4 મહિનામાં 5 કરોડથી વધુનો દારૂ પકડાયો છે. તેમ છતાં તેનો ધંધો બરકરાર રહ્યો છે. જો આટલો દારૂ પકડાયો છે તો કચ્છમાં કેટલો દારૂ આવી ગયો હશે તેની કલ્પના કરવી અશક્ય છે. જોકે આજ દિન સુધી આ કુખ્યાત બુટલેગર પોલીસને મળ્યો નથી. કામગીરીની વિગત બાબતે એવું છે કે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે તેને સતત પેટ્રોલિંગ કરી અને તે બાબતે કોઈ પણ ગેરકાયદેસર જણાઈ આવે તો એને પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી સાહેબ તરફથી અને એસપી સાહેબ તરફથી સૂચના હતી. જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી સાહેબ અને એલસીબીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબીના સ્ટાફ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે તરગડી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોઢા એ પંજાબમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી અને વેચવાની ફિરાકમાં છે. તે બાતમી અનુસંધાને પેટ્રોલિંગને વોચમાં હતા ત્યારે પ્રાગપર ચોકડી પાસે એક ગાડી એમને જોવા મળીને જે ગાડી શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આઈદાન ગોવર્ધન ગઢવી એ આરોપીના સિન્ડિકેટનો એક સભ્ય છે. તેની એ ગાડી છે અને તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા. કુલ ટોટલ મુદ્દામાલ જે છે ઇંગ્લિશ દારૂ એ 82,06,800નો પકડાયેલો છે અને ટ્રક સાથે ટોટલ કિંમત 92 લાખ રૂપિયા જેટલી થાય છે. જે સારી કામગીરી કરી અને કેસ રજીસ્ટર કરીને આગળની તપાસ હાલ એલસીબી પાસે ચાલુ છે. દારૂ પકડવા માટે થઈને કાર્યવાહી જે પ્રમાણે તે હાલ ચાલુ છે અને ઉપરાઉપરી જિલ્લા પોલીસથી પોલીસ સ્ટેશન મારફતે અને આપણી અલગ અલગ બ્રાન્ચો મારફતે કેસ કરવામાં આવે છે. તે જ રીતે આરોપીઓને પણ સત્વરે પકડવામાં આવે છે અને આરોપીઓ જે બી જગ્યાએ હશે તે લોકોનું ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોથી તમામ પ્રવૃત્તિઓ આના પ્રયત્નો કરી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે તજવીજ હાલ ચાલુમાં છે. કચ્છની ખારેક દેશ વિદેશમાં જાણીતી છે અને ખાસ કરીને મુન્દ્રા પંથક ખારેકનું હબ ગણાય છે. અહીં આવેલા જરપરા ગામમાં ખેડૂતે પોતાની ખારેકનો સોદો કર્યો હતો.
જોકે 3 મહિના પછી પણ પેમેન્ટ ન મળતા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતે મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં રહેતા નારાયણ રામ સાંખરાના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં રહેતા સૂરજ મહેન્દ્ર ઠક્કરે ફરિયાદી પાસેથી 8,19,814ની ખારેકનો સોદો કર્યો હતો. ખારેક ભરવાના 1,750 કેરેટ કિંમત ₹74,500 તથા 15,000 બોલેરોનું ભાડું ફરિયાદીએ ચૂકવ્યું હતું. 9,09,314 રૂપિયા ફરિયાદીને આપવામાં આવ્યા નથી, જેથી મુન્દ્રા પોલીસમાં ઠગાઈનો ગુનો નોંધાયો હતો. પૂર્વ કચ્છના કંડલા ગાંધીધામ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત ખખડધજ બની ગઈ છે. ત્યારે રસ્તામાં પડેલા ખાડાના કારણે કંડલાના હનુમાન મંદિર નજીક 3 ભારે વાહનો પલટી ગયા હતા. આ અકસ્માતને કારણે કંડલાથી પડાણા સુધી 20 કિલોમીટર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કંડલા પીઆઈની દેખરેખમાં પોલીસ સ્ટાફ ટ્રાફિક નિયંત્રણમાં જોતરાયો હતો. આ માર્ગ પર વાહનોની કતારો જોવા મળી હતી. જેસીબી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવા માટે તજવીજ હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીધામ એર ટ્રાન્સપોર્ટેશનનું મહત્વનું કેન્દ્ર છે. અહીંથી મેજર પોર્ટની આયાત નિકાસનું સંચાલન થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ખરાબ માર્ગોને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. સમયાંતરે લાંબો ટ્રાફિક જામ સર્જાતા ચાલકોનો સમય અને શક્તિનો વ્યય થાય છે. ભચાઉ તાલુકાના કડોલ ગામના મીઠાના કારખાનામાં 10 લોકો ફસાયા હતા અને નીકળી શકે તેમ નથી. પાણી બહુ જ છે. 2 દિવસથી વધારે તે એક રૂમના પતરા ઉપર બેઠેલા હતા, જેથી ભુજ ફાયરમાં કોલ આપ્યો હતો. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાં જોતા કે ચારે બાજુ પાણી ભરાઈ ગયેલ છે. એકે બાજુથી રસ્તો ન હતો, જેથી સતત 10 કલાકથી પણ વધુ સમય લઈને અલગ અલગ કારખાનામાં જે લોકો ફસાયેલ હતા તેઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ભચાઉ ફાયર ટીમ કડોલ ગામથી 15 કિલોમીટરથી વધુ દૂર હતા. બોટ દ્વારા તેને ત્યાં પહોંચીને રેસ્ક્યુ કરાયું હતું. રેસ્ક્યુ બાદ ટીમનો લોકોએ આભાર માન્યો હતો. 11મી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ, જે નિમિત્તે ગુજરાતે પોતાના બહાદુર વન શહીદોની યાદ કર્યા. ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્યજીવોના સંરક્ષણ દરમિયાન શહીદ થયેલા 9 વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વનમંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વન શહીદોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ દિવસ 2013થી દર વર્ષે ઉજવાય છે, જે વન વિભાગના વનરક્ષકો, વનપાલો અને ફ્રન્ટલાઇન કર્મીઓની બહાદુરી અને બલિદાનને યાદ કરે છે. આ શહીદોની શહાદતે ગુજરાતના વન્યજીવો અને પર્યાવરણના સંરક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. કચ્છને ફાળવવામાં આવેલી એસટીની નવી બસો પૈકી આજે ભુજ મુન્દ્રાની નવી એસટી બસનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે લીલી ઝંડી આપીને આરંભ કરાયો હતો. આ વેળાએ શીતલ શાહ, ધીરેન લાલન, અનિલ છત્રાડા, જયેશ ઠક્કર, એસટી નિયામક NS પટેલ સહિત એસટીના જવાબદાર અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી મુન્દ્રાના પ્રવાસીઓ માટે બસમાં વધારો કરવા પ્રવાસીઓની માંગ હતી, જે પૂર્ણ થતા આવકાર મળી રહ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ, એક કલ્પના છે કે જેમ હમણાં વાત થઈ કે બસ કદાચ પોતાની પ્રોફિટ ના કરે, પણ લોકોની સુવિધા માટે ક્યાંક ખોટ જતી હોય તો ખોટ સહન કરીને લોકોની સુવિધા માટે અનેક રૂટો ચાલ્યા કરે છે. એમ જ છેલ્લા હું માનું છું ત્યાં સુધી 20-25 દિવસ 5 બસો ભુજ ડેપાને નવી મળી. આજે પણ એવી જ બસ ભુજ મુન્દ્રા, એટલે કચ્છના ભુજના ડેપોમાં એક બસનો વધારો થયો. સ્વાભાવિક છે, એની રૂટ નક્કી થતા હોય અહીંયાથી અહીંયા, પણ સુવિધામાં જે રીતે વધારો થયો. અને હું ખાસ ભુજ ડેપોને પણ વિનંતી કરીશ કે જે રીતે આદરણીય નરેન્દ્રભાઈએ એક મુહિમ ઉપાડી છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને ભુજ ડેપો સ્વચ્છ રહે, સુવિધા સભર રહે. ક્યાંક ખૂટતી કડી હશે બેસવાની લોકોને, એને પણ એ સુધારે. ક્યાંક અમારા જેવું કામ હોય, કોઈ રજૂઆત કરી હોય, ક્યાંક ફંડ આપવું હોય તો પણ આપશું. પણ લોકોને સરકાર જ્યારે આટલો પ્રયત્ન કરતા હોય ત્યારે વ્યવસ્થાપકોએ એની ચિંતા કરીને સુવિધાસભર ડેપો બને, લોકોની સુખાકારી માટે, લોકોને એક પોતાની જ્યાં મુસાફરી હોય એ સુખભર રહે. અને કંડક્ટર ડ્રાઈવરોને પણ વિનંતી કરીશ કે આ તમારી આજીવિકા. ભુજની વાગોડે આવેલા માધાપર ખાતે નાના યક્ષનો મેળો બુધવારથી 16 કળાએ ખીલ્યો હતો.
લોકોની ચકડોળ રાઇડ સ્ટોલ પર ભીડ જોવા મળી હતી. લોકોએ મન ભરીને માણ્યો હતો. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે વરસાદના કારણે રદ કરાયેલ મેળો ફરીથી શરૂ થયો હતો, જે ફરીથી શરૂ થતા સહેલાણીઓ મેળાને માણવા માટે પહોંચ્યા હતા. મેળામાં બાળકોને લઈને પરિવાર સાથે લોકોએ મોજ માણી હતી. માધાપર ખાતે નાના યક્ષનો મેળો યોજાતા લોકોનો પ્રવાહ વધુ જોવા મળ્યો હતો, જેમાં વરસાદ વધુ થવાના લીધે આ મેળામાં લોકોની ભીડ જામી હતી. આ મેળામાં વિવિધ પ્રકારના ચકડોળ, મોતનો કૂવો, સ્પાઈડરમેન, હોળી તેમજ ખાણીપીણીના સ્ટોલ અને અવનવી જાતના રમકડાઓના સ્ટોલો રાખવામાં આવ્યા છે. તો આ મેળામાં ઠેર ઠેરથી આ મેળાની મોજ માણવા પ્રજાજનો ઉમટી પડ્યા હતા. તો કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે માધાપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેળા સમયે વરસાદ પડતા મેળાને મુલતવી રાખ્યો હતો.